વડોદરા એરપોર્ટ પરથી જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો। વડોદરા એરપોર્ટ પરથી જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો હતો। હરણી એરપોર્ટ પર લગેજ સ્કેનિંગ દરમિયાન જીવતો કારતૂસ મળ્યો હતો। મુસાફરની બેગમાંથી મળતા એફએસએલના અધિકારીઓએ તપાસ કરી હતી। મુસાફર સુમિત કુમારસિંહ વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। 32 બોરનો KF 7.65 જીવતો કારતૂસ મળતા ફરિયાદ નોંધાઈ છે। સિક્યુરિટી કુલદીપ અમીપુરાએ આર્મ્સ એક્ટ અને ક્રાફ્ટ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે। આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા। વધુ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી। ગઈ તારીખ 2 ના રોજ કુલદીપ અમીપરા કરીને જે વ્યક્તિ છે સિક્યુરિટીમાં સર્વિસ કરે છે અને પોતે સ્કેનરમાં હોય જેની ડ્યુટી સ્કેનર દરમિયાન એક બેગની સ્કેન કરતા તેમાંથી શંકાસ્પદ વસ્તુ જણાતા તેને ચેક કરી અને જોતા તેમાં એક 32 બોરનો રાઉન્ડ રિવોલ્વરનો મળી આવેલ છે જે મોડિફાઈડ છે જે KF 7.65નો લોગોવાળો છે। એના જે હોલ્ડર છે બેગના હોલ્ડર તે સુમિત સિંહ છે। સુમિત સિંહની પૂછપરછ કરતાં આ રાખવા બાબતે કોઈ લાયસન્સ કે પરવાનો હોય તો રજૂ કરવા જણાવતા તે પોતાની પાસે આ બાબતે કોઈ પરવાનો ન હોવાનું જણાવેલું હતું, જેથી તેની સામે કુલદીપ અમીપરાએ આર્મ્સ એક્ટ અને એરક્રાફ્ટ એક્ટ કલમ 10 મુજબની ફરિયાદ આપતા પોસ્ટે નોંધવામાં આવેલ છે, જેની તપાસ PI કરે છે। હાલ આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે। આરોપીના 2 દિવસના રિમાન્ડ મળેલ છે, કારણ કે એરપોર્ટથી જે મળેલ છે રાઉન્ડ તે બાબતે સ્ટેટ એજન્સીઓ છે, સ્ટેટ IB, સેન્ટ્રલ IB, ATS, SOGને સંયુક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવેલી હતી અને તેઓએ પણ પૂછપરછ કરેલ છે કે આ બાબતે કોઈ રાખવાનું કારણ શું હતું એની તપાસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં એવું કીધું કે પોતાના કાકા બિહારમાં છે, તે એક્સ આર્મીમેન છે અને એનું શેવિંગ પાઉચ હતું પોતે વાપરવા લીધું। 2 મહિના પહેલાં તે અપોલો ટાયરમાં મેનેજર તરીકે વાઘોડીમાં નોકરી કરે છે, ત્યારે આવેલ ત્યારે પાઉચમાં રાઉન્ડ સાથે હોવાનું જણાવે છે। ના, બીજા કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં હાલ સંકળાયેલ નથી, છતાં એ બાબતે તપાસ શરૂ છે। તે પોતે અપોલો ટાયરની ગોવા ખાતે એની મિટિંગ હતી તેમાં જઈ રહેલો અને 2 તારીખે લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ આ બાબતે ખુલાસો થયો છે। હા, તેના કાકાને હું વેરીફાઈ કરતા તેના કાકા પાસે એક્સ આર્મી મોન હોય, તેની પાસે 32 બોરનું લાયસન્સ હોવાનું ફલિત છે। બેદરકારી તપાસમાં તો હાલ તો આ જેની પાસે મળી આવ્યો છે પોઝેશન છે તેની, અને જે કાકાએ પોતાનો રાઉન્ડ જો તેનો જ છે તો તેની પણ બેદરકારી ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। મોડિફાઈડ બધું જે આરોપી છે એના કાકાની જ્યારે લાવવામાં આવશે એની પૂછપરછ કરવામાં આવશે તે બાબતે જે વિગત ફલિત થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો આ રાઉન્ડ રાખવાનું કારણ શું છે એ તપાસ ઉપર પોલીસ વધારે કોન્સન્ટ્રેટ કરે છે।